ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ 1 છે એ કન્ટિન્યુ કરતા હતા. યુનિટ 1 ની અંદર તમારે ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન ટોપિક કવર થાય છે, જેમાં ડેફિનેશન કીધી છે. ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન શું છે, ઇન્ડસ્ટ્રીયલ શું છે, ઓટોમેશન આપણે કોને કહી શકીએ, અને એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન અને ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન. અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટાઈપ્સ ઓફ ધ ઓટોમેશન આપણે જોયું હતું. કેટલા ટાઈપ્સ જોયા હતા આપણે? તો કે ફિક્સ્ડ ઓટોમેશન, ક્લિયર, અને પ્રોગ્રામેબલ ઓટોમેશન, અને લાસ્ટ છે ઈ ફ્લેક્સિબલ ઓટોમેશન. આપણે 3 ટોપિક કવર કર્યા હતા લાસ્ટ લેક્ચરની અંદર, ક્લિયર. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ કે એલિમેન્ટ ઓફ એન્ડ ઓટોમેટેડ સિસ્ટમ. એલિમેન્ટ ઓટોમેટેડ સિસ્ટમની અંદર કયા કયા એલિમેન્ટ્સ છે, બરોબર, એના વિશે તમારે કહેવાનું રહેશે. જીટીયુની અંદર આ એક ક્વેશ્ચન પૂછાય છે કે એલિમેન્ટ્સ ઓફ ધ ઓટોમેટેડ સિસ્ટમનો, ક્લિયર. તો હવે જો એનો બ્લોક ડાયાગ્રામ શું છે, તો કે કોઈ પ્રોગ્રામ છે, બરોબર, પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન છે, પછી કંટ્રોલ સિસ્ટમ છે અને પ્રોસેસ છે. તો બધાને શું પ્રોવાઈડ કરે છે? પાવર, બરોબર. કોઈ પણ વસ્તુ હોય, ધારો કે સિમ્પલ આપણે એક એક્ઝામ્પલ લઈએ, તમારે લાઈટ ચાલુ કરવી છે તો એને શું કરવું પડે? તમારે પાવર દેવો પડે. તમે કોઈ ફ્રીજ છે ઓન કરવું છે, ટીવી ઓન કરવું છે, બરોબર. તો જેટલી બી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ છે, બરોબર, એને વર્કિંગ કન્ડિશનમાં લઈ આવી છે તો તમારે શું કરવું પડે? એને સમ પાવર્સ તમારે આપવું પડે, બરોબર, ત્યારે એ વર્કિંગ કન્ડિશનમાં આવે, બરોબર. હવે એમાં પાવર શું કહે છે કે ડેફિનેશન શું કહે છે પાવરની? હવે બધા એલિમેન્ટ છે, તમારા જેટલા બી એલિમેન્ટ છે એને વન બાય વન આપણે જોઈએ. તો ફર્સ્ટ એલિમેન્ટ છે બેઝિક એલિમેન્ટ પાવર. તો પાવર વિશે આપણે જોઈએ. પાવર શું કહેવા માંગે છે? તો કે પાવર ઇન અ ઓટોમેટેડ સિસ્ટમ refer to the energy required to the drive and operate the machinery and components. It is the force that is propels the physical processes within the system. ઓટોમેટ સિસ્ટમની અંદર પાવર એટલે શું? તો કે મશીનરી અને તમારું જે કમ્પોનેન્ટ્સ છે, બરોબર, એને શું કરવા માટે? તો એને ઓપરેટ કરવા માટે, બરોબર. તો એના માટે એને શું કરવું? એને શું જોશે? તો કે પાવર જોશે, બરોબર, એનર્જી જોશે એને વર્કિંગ કન્ડિશનમાં લઈ આવવા માટે. શું કીધું કે ઇટ ઇઝ ધ ફોર્સ ધેટ propels the physical processes within the system. આ એક એવું ફોર્સ છે કે જેના દ્વારા તમે સિસ્ટમમાં ચાલતી જે બી ફિઝિકલ પ્રોસેસીસ થાય છે, બરોબર, અથવા તો એના દ્વારા શું થાય છે? તો કે પ્રોસેસીસ આગળ વધે છે, બરોબર, વિધિન ધ સિસ્ટમ. ઇટ ઇઝ ધ ફોર્સ ધેટ propels within physical process within the system. નેક્સ્ટ શું કહે છે કે ફોર્મ્સ ઓફ ધ પાવર્સ. તો પાવરના કયા કયા ફોર્મ્સ છે? તો ફર્સ્ટ આપણે જોઈએ ઇલેક્ટ્રિકલ પાવર, ન્યુમેટિક પાવર અને હાઇડ્રોલિક પાવર, બરોબર. આ પાવર્સના ફોર્મ્સ છે. તો એમાં સૌથી પહેલા આપણે જોઈએ ઇલેક્ટ્રિકલ પાવર. ઇલેક્ટ્રિકલ પાવર શું કહે છે? તો કે કોમનલી યુઝડ ઇન ઓટોમેટેડ સિસ્ટમ, ઇલેક્ટ્રિકલ પાવર ડ્રાઈવ મોટર, સેન્સર એન્ડ અધર કમ્પોનન્ટ્સ, બરોબર. કે જેના દ્વારા તમે કોમનલી ક્યાં યુઝ કરવામાં આવે છે? તો કે ઇન ધ ઓટોમેટેડ સિસ્ટમની અંદર, બરોબર. અને ઇલેક્ટ્રિકલ પાવર ડ્રાઈવ મોટર્સ, સેન્સર એન્ડ અધર કમ્પોનન્ટ્સ, આ બધી જગ્યાએ શું કરવામાં આવે છે? તો કે ઇલેક્ટ્રિકલ પાવર છે એ યુઝ કરવામાં આવે છે, કોમનલી યુઝ થાય છે. પછી નેક્સ્ટ છે ન્યુમેટિક પાવર. ન્યુમેટિક પાવર શું છે? ઇઝ અ કમ્પ્રેસ્ડ એર. ન્યુમેટિક પાવરમાં છે ને કમ્પ્રેસ્ડ એર યુઝ કરવામાં આવે છે અને તેના દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. ઇઝ યુટિલાઇઝ ટુ ધ પાવર એક્ચ્યુએટર્સ, વાલ્વ્સ એન્ડ સર્ટેન ટાઈપ્સ ઓફ મશીનરી. આ બધી જગ્યાએ શું થાય છે? તો કે ન્યુમેટિક પાવર છે એ યુઝ કરવામાં
આવે છે. બેઝિકલી શું હોય તો કે કમ્પ્રેસ્ડ એર હોય, ન્યુમેટિકમાં શું હોય તો કમ્પ્રેસ્ડ એર હોય. સેમ વે હાઇડ્રોલિક પાવર છે, તો હાઇડ્રોલિક પાવરની અંદર શું હોય તો એમાં કમ્પ્રેસ્ડ જે તમારો ઓઇલ છે બરોબર એને બધાનો યુઝ કરવામાં આવે છે. ફ્લુઇડ પ્રેશર ઇઝ એમ્પ્લોયડ ટુ ડ્રાય હાઇડ્રોલિક એક્ચ્યુએટર, સિલિન્ડર અને મોટર. મેં કીધું ને કે ફ્લુઇડ પ્રેશર છે એનો યુઝ કરીને એના જે હાઇડ્રોલિક એક્ચ્યુએટર, સિલિન્ડર અને મોટર્સ છે બરાબર તેને ચલાવવા માટે શું કરવું પડે તો કે ફ્લુઇડ પ્રેશરનો ઉપયોગ દ્વારા તમે બધી વસ્તુ તમે યુટિલાઇઝ કરી શકો. ક્લિયર? આથી આ તમારા કયું ફર્સ્ટ એલિમેન્ટ પાવર, પાવરની ડેફિનેશન જોઈ, અને સેકન્ડ શું જોયું કે ફોર્મ ઓફ પાવર. તો ફોર્મ ઓફ પાવર કેટલા છે તો કે 3, તો કે ઇલેક્ટ્રિકલ પાવર, ન્યુમેટિક પાવર અને હાઇડ્રોલિક પાવર. બરોબર? ન્યુમેટિક પાવરની અંદર શું યુઝ થાય તો કમ્પ્રેસ્ડ એર થાય, અને હાઇડ્રોલિક ની અંદર જે તમારું ફ્લુઇડ પ્રેશર છે બરોબર એના દ્વારા તમારે જે બી ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એને તમે યુઝ કરી શકો. ઓકે, આપણે ફર્સ્ટ એલિમેન્ટ કમ્પ્લીટ કર્યો. ફર્સ્ટ એલિમેન્ટ શું છે તો કે તમારું પાવર. બરોબર? કોઈ પણ વસ્તુને વર્કિંગ કન્ડિશનમાં લઈ આવી હોય તો તમારે શું કરવું પડે એને પાવર આપવો પડે. બરોબર? 3 ફોર્મ જોઈએ આપણે પાવરના. પાવરના ફોર્મ કયા કયા છે તો કે ઇલેક્ટ્રિકલ, ન્યુમેટિક અને હાઇડ્રોલિક. બરોબર? 3 પાવર્સ આપણે જોઈએ. ન્યુમેટિક ની અંદર શું છે તો કે કમ્પ્રેસ્ડ એર, અને પાવર હાઇડ્રોલિક ની અંદર આપણે શું યુઝ કરીએ છીએ તો કે જે ફ્લુઇડ પ્રેશર છે બરોબર, ફ્લુઇડને આપણે કમ્પ્રેસ્ડ કરીને આપણે જે યુઝ કરવામાં આવે ફ્લુઇડ પ્રેશર થ્રુ યુઝ કરવામાં આવે છે બરોબર એલિમેન્ટને કંટ્રોલ કરવા માટે. ઓકે, ફર્સ્ટ કમ્પ્લીટ થયું આપણું. સેકન્ડ છે તમારું પ્રોગ્રામેબલ પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન. હવે પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન શું છે તો કે ધ પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન ઇઝ ધ સેટ ઓફ ધ કોડેડ કમાન્ડ. શું છે તો કે એક સેટ છે તમારું કોડેડ કમાન્ડ ઓર અલ્ગોરિધમ્સ. બરોબર? They say that the sequence of the actions and operation performed by the automated system, it serves as the brain of the system directing its activities. ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા જે તમારા કાર્યો છે બરોબર, જે એક્શન્સ છે અને જે ઓપરેશન્સ છે બરોબર એને શું કરવું છે તો કે એને સિક્વન્સની અંદર ગોઠવણી કરતો એક અલ્ગોરિધમ છે બરોબર, અથવા તો કોડ સેટ ઓફ કોડ કમાન્ડ્સ છે. બરોબર? શું છે તો કે તમારે જે સિક્વન્સ ઓફ એક્શન્સ અને ઓપરેશન પરફોર્મ બરોબર એના માટે એક અલ્ગોરિધમ છે અને એક કોડેડ કમાન્ડનો સેટ છે જે તમારા પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે. બરોબર? જેને શું કહેવામાં આવે છે તો કે પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે. હવે જો એના કમ્પોનેન્ટ ઓફ પ્રોગ્રામ શું છે તો કે સિક્વન્સ કંટ્રોલ, લોજિક કંટ્રોલ અને રિપીટેટિવ કંટ્રોલ. બરોબર? તો 3 તમારા પ્રોગ્રામના પાર્ટ કમ્પોનન્ટ્સ છે. એમાં ફર્સ્ટ કમ્પોનન્ટ છે તમારું સિક્વન્સ કંટ્રોલ. સિક્વન્સ કંટ્રોલ શું છે તો ઇઝ સ્પેસિફિક ધ ઓર્ડર ઇન વિચ ટાસ્ક ઓર ઓપરેશન્સ આર એક્ઝિક્યુટેડ. કે તેના દ્વારા જે તમારા કાર્યો છે બરોબર, તમારું જે વર્ક છે અને તમારું જે ઓપરેશનને શું કરે છે તો કે એને એક સિક્વન્સની અંદર શું કરશે તો કે એક્ઝિક્યુટ થવા માટે નક્કી કરશે કે ભાઈ આ જે સિક્વન્સ છે એ ફોલો કરે પ્રોગ્રામમાં જે પ્રોસેસ અકોર્ડિંગ હોય. બરોબર? એ તમારું સિક્વન્સ કંટ્રોલ થયું.
બરોબર. કોઈ તમારું કોઈ પ્રોડક્ટ બને છે, બરોબર, તો પ્રોડક્ટ્સ ની અંદર કેવું હોય કે પેલા રો એલિમેન્ટ્સ એડ થાય, બરોબર, પછી એનું મિક્સિંગ થશે, પછી એનું કોઈ વસ્તુ કોઈ પ્રોડક્ટ બનશે, બરોબર. તો આ બેઝિક થ્રી થ્રી સિક્વન્સ થઈ, બરોબર. તો થ્રી સિક્વન્સ ની અંદર શું થશે કે ઈ જે સિક્વન્સ હશે ને ઈ ફોલો કરશે. ક્લિયર? લોજિક કંટ્રોલ શું છે? તો કે includes the decision making processes based on the predefined conditions. શું કહે છે? તે કે તમારું જે પ્રી ડિફાઇન્ડ કન્ડિશનને આધારે, એટલે પૂર્વ નિર્ધારિત શરતો હોય, બરોબર, તમારી પાસે કે તમારે પ્રી ડિફાઇન્ડ કરેલું હોય કન્ડિશન, એના આધારે નિર્ણય લેવાની જે પ્રક્રિયા હોય, બરોબર, જે ડિસિઝન મેકિંગ કરે, તમારી સિક્વન્સ પહેલેથી જ શું કર્યું છે, પ્રી ડિફાઇન કરી દીધી છે, અને એના બેઝિસ ઉપર એ શું કરશે, તો કે એના બેઝિસ ઉપર ડિસિઝન લેશે. ડિસિઝન જે લે છે એને પ્રક્રિયાને શું કહેવાય? લોજિકલ કંટ્રોલ. બરોબર. અને પછી શું આવશે? તો કે રિપીટેટિવ કંટ્રોલ. રિપીટેટિવ કંટ્રોલ શું છે? તો કે ઇઝ અ મેનેજ ધ રિપીટેટિવ ટાસ્ક એન્ડ લૂપ વિથિન ધ સિસ્ટમ. હવે જો રિપીટેટિવમાં શું હોય? તો કે ઇઝ અ તમારી જે જે તમારા કહીએ ને કે લૂપ મેનેજ ધ રિપીટેટિવ ટાસ્ક, એટલે તો કે તમારે જે લૂપને મેનેજ કરશે, પછી તમારા જે રિપીટેટિવ ટાસ્કને મેનેજ કરશે, બરોબર. એટલે એને શું કરશે? તો કે એને મેનેજ કરવાનું કામ કરશે. કોને? તો કે રિપીટેટિવ ટાસ્ક અને લૂપને, બરોબર, તમારા સિસ્ટમની અંદર. સેકન્ડ છે તમારું પ્રોગ્રામિંગ લેંગ્વેજ, બરોબર. તમારો પ્રોગ્રામિંગ લેંગ્વેજ શું હોય છે? તો કે પ્રોગ્રામ આર રિટન યુઝિંગ ધ લેંગ્વેજ લાઇક અ લેડર લોજિક, બરોબર. સ્ટ્રક્ચર્ડ ટેક્સ્ટ ઓર હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ ડિપેન્ડ ઓન ધ કોમ્પ્લેક્સિટી ઓફ ધ સિસ્ટમ. હવે જો પ્રોગ્રામિંગ લેંગ્વેજ શું છે? તો કે તમારો લેડર ડાયાગ્રામ છે, બરોબર. પીએલસી ની અંદર આપણે પ્રોગ્રામિંગ કરતા હોય તો આપણે શેનો યુઝ કરતા હોય? તો ઇઝ અ લેડર ડાયાગ્રામ લોજિક્સ, એની અંદર પ્રોગ્રામ થતો હોય છે, બરોબર. પછી સ્ટ્રક્ચર ટેક્સ્ટ છે, પછી કે હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, બરોબર. આ બધા વડે તમારે શું કરવામાં આવે છે? તો કે પ્રોગ્રામને રાઇટ કરવામાં આવે છે, લખવામાં આવે છે. પછી નેક્સ્ટ છે તમારું કંટ્રોલ સિસ્ટમ. આપણે બે કમ્પોનેન્ટ જોઈએ. પેલું કયું છે? તો કે પાવર, બરોબર. સેકન્ડ શું જોયું? તો કે પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન. અને થર્ડ આપણે શું જોશી કમ્પોનેન્ટ? તો કે કંટ્રોલ સિસ્ટમ, બરોબર. કંટ્રોલ સિસ્ટમ શું કહે છે? કે ધ ડિફાઇન ડેફિનેશન શું કહે છે? કે ધ કંટ્રોલ સિસ્ટમ ઇઝ રિસ્પોન્સિબલ ફોર regulate and coordinate the various components of the automated system to achieve the desired output. It interrupts the program of instruction and translates into the physical actions. જો તમને જે આઉટપુટ જોઈએ છે, બરોબર, એ મેળવવા માટે તમે શું કરશો? તો કે ઓટોમેટેડ સિસ્ટમના જે ડિફરન્ટ પાર્ટ્સ છે, બરોબર, એને શું કરશો? તો કે એને કોર્ડિનેટ અને રેગ્યુલેટ માટે કંટ્રોલ સિસ્ટમ શું હોય છે? તે આર ધ રિસ્પોન્સિબલ હોય છે, બરોબર. જે પ્રોગ્રામનું શું કરશે? પ્રોગ્રામનું ઇન્ટરપ્રેટ કરશે, અને તેને જે ફિઝિકલ પાર્ટ્સ હશે, બરોબર, એને ફિઝિકલ કાર્યોમાં શું કરશે? તો કે ફિઝિકલ એક્શનની અંદર શું કરશે? તો કે એને રૂપાંતરિત, એટલે it interrupts the program of instruction and translate into the physical action, બરોબર. પછી એના અમુક કમ્પોનન્ટ છે કે કમ્પોનન્ટ ઓફ ધ કંટ્રોલ સિસ્ટમમાં શું હોય? તો કે કંટ્રોલર, ફર્સ્ટ કંટ્રોલર, ધ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. કંટ્રોલરમાં શું હોય? તો કે સીપીયુ, જ્યાંથી બધા પ્રોગ્રામિંગ છે એ એક્ઝિક્યુટ થતા હોય, બરોબર. પ્રોગ્રામ્સ છે એ એક્ઝિક્યુટ થતા હોય. તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ધ ઇન્ટરપ્ટ્સ ધ પ્રોગ્રામ એન્ડ ઇસ્યુ કમાન્ડ. તે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે, બરોબર. અને જ્યાં તેમનું પ્રોગ્રામનું શું કરશે? ઇન્ટરપ્રેટ કરશે અને કમાન્ડ આપશે. સેકન્ડ, સેન્સર. ધ device the collect the data from the system environment
providing the feedback to the controller. હવે સેન્સર શું કહે છે? તો કે સિસ્ટમના જે કહીએ ને કે બહારના જે બહારના ભાગમાંથી જે તમારું ડેટા છે મેળવશે, બરાબર, જે કલેક્ટ કરશે ડેટા, બરોબર, એન્વાયરમેન્ટમાંથી જે ડેટા કલેક્ટ કરશે મેળવીને એ કંટ્રોલર સુધી શું કરશે? તો કે એને પહોંચાડવાનું કામ કરશે. કંટ્રોલરને શું એઝ અ ફીડબેક તરીકે એને આપશે. મેઇનલી શું કામ કરે છે કે ડેટા કલેક્ટ કરશે. ડિવાઇસ શું કલેક્ટ કરશે ડેટા, અને કલેક્ટ કરીને એ એઝ અ ફીડબેક ફોર્મની અંદર એ પ્રોવાઇડિંગ ટુ ધ ડેટા કંટ્રોલર. ક્લિયર? પછી નેક્સ્ટ છે એક્ચ્યુએટર. એક્ચ્યુએટર શું છે? તો કે મશીન ઇઝ responsible for the executing physical action is based on the controller instructions. હવે જો એક્ચ્યુએટરમાં શું હોય કે જે ડિવાઇસ વડે કંટ્રોલરની ઇન્સ્ટ્રક્શનનું શું કરે છે? તો કે ફિઝિકલ એક્શનમાં શું કરશે? કન્વર્ટ કરશે, જેને શું કહેવામાં આવે છે? એક્ચ્યુએટર કહેવામાં આવે છે. પછી ફીડબેક સિસ્ટમ. ફીડબેક સિસ્ટમમાં શું કહે છે કે ધ લૂપ that continuously access the system's output and adjusts its based on the system sensor feedback. જો એ એક લૂપ હોય, બરોબર, અને એ શું કરી દે કે લૂપ છે, બરોબર, એની અંદર શું કન્ટિન્યુઅસલી એક્સેસ ધ સિસ્ટમ આઉટપુટ. એને જે આઉટપુટનું શું કરતી હોય છે સિસ્ટમ? તો કે કન્ટિન્યુઅસલી ચેક કરતી હોય છે, બરોબર, એક્સેસ કરતી હોય છે, અને સિસ્ટમના જે આઉટપુટ ને સેન્સરના ફીડબેકના આધારે શું કરે છે? તો કે એને એડજસ્ટ કરવામાં આવે છે. સેકન્ડ છે તમારું ટાઈપ્સ ઓફ કંટ્રોલ સિસ્ટમ. હવે જો કંટ્રોલ સિસ્ટમના હવે ટાઈપ શું છે? તો કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. જો ફીડબેક સમજાવો. ફીડબેકમાં શું હોય? મેઇનલી એક લૂપ હોય, તમારે કોઈ પ્રોસેસ ચાલતી હોય, બરોબર. હવે પ્રોસેસનું જે આઉટપુટ આવશે, માની લો કે તમારું ટેમ્પરેચર છે એ ડિક્રીઝ થયું, બરોબર, તો તમારી પ્રોસેસમાં એ તમારે મેન્ટેન કરવું પડશે. તો એનું આઉટપુટ છે પાછું તમને ક્યાં આવે? કંટ્રોલરમાં આપવામાં આવે. હવે કંટ્રોલર ડિસાઇડ કરશે સેટ પોઈન્ટ અને તમારું ફીડબેક. ફીડબેક એટલે શું? તમારું આઉટપુટ, બરોબર. એ બંનેને કમ્પેર કરીને શું કરશે કે તમારા જે ટેમ્પરેચરને છે ને મેન્ટેન કરવામાં આવશે તમારા સેટ પોઈન્ટ અકોર્ડિંગ, બરોબર. તો એને શું કહેવામાં આવે છે? આ જે પ્રોસેસને તો કે ફીડબેક સિસ્ટમ કહેવામાં આવે છે, બરાબર. તો હવે જો ટાઈપ્સ ઓફ કંટ્રોલ સિસ્ટમ. કંટ્રોલ સિસ્ટમમાં કેટલી ટાઈપ્સ છે? તો કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. હવે જો ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ છે, બરોબર, એમાં શું છે? તો કે કમાન્ડ આર ઇસ્યુડ વિધાઉટ રિયલ ટાઈમ ફીડબેક એન્ડ એડજસ્ટમેન્ટ આર નોટ બેઝડ ઓન ધ સિસ્ટમ પરફોર્મ. હવે શું કહે છે કે કંટ્રોલ સિસ્ટમમાં ઓપન લૂપ સિસ્ટમ શું કહે છે? તો કે રિયલ ટાઈમ ફીડબેક વગર. રિયલ ટાઈમ ફીડબેક વગર એટલે શું? તો કે અત્યારે રિયલ ટાઈમ એટલે અત્યારે શું ચાલે છે, બરોબર, અત્યારે શું તમારું કે છે કે ભાઈ તમારું આઉટપુટ શું છે, બરોબર. તો એના વગર એના વગર શું કરે છે? તો કે કમાન્ડ આપે છે, અને સિસ્ટમના પરફોર્મન્સના આધારે શું કરે છે? તો કે એને એડજસ્ટમેન્ટ થતું નથી, બરોબર. એન્ડ એડજસ્ટમેન્ટ આર નોટ બેઝડ ઓન ધ સિસ્ટમ પરફોર્મન્સ. હવે તમે એક વસ્તુ વિચારો, ઓપન લૂપ સિસ્ટમ ક્યાં મેઇનલી ક્યાં હોય છે? તો કે તમારું જે કે હેન્ડ ડ્રાયર છે, બરોબર. હેન્ડ ડ્રાયરમાં કેવી રીતના હોય કે તમે નીચે હાથ રાખો, બરોબર, મશીન નીચે, તો એ શું જેટલા ફ્લોની અંદર આવતું હશે હોટ એર, એ એટલા ફ્લોની અંદર જ આવશે, બરોબર. એમાં તમે એડજસ્ટ ના કરી શકો કે તમે થોડુંક વધારે ગરમ હવા આવે, એવી રીતના તમે એડજસ્ટ ના કરી શકો. સેમ વે વોશિંગ મશીન છે, તો એ શું છે? તો કે ઓપન લૂપ સિસ્ટમ છે. હેન્ડ ડ્રાયર શું છે? તો કે ઓપન લૂપ સિસ્ટમ છે, બરોબર. જેના આઉટપુટ બેઝિસ ઉપર તમારું એડજસ્ટમેન્ટ નથી થતું, બરોબર. એના દ્વારા આઉટપુટમાં તમે ચેન્જીસ ના કરી શકો. ક્લિયર? ધીસ ઇઝ કોલ્ડ ધ ઓપન લૂપ સિસ્ટમ. ક્લોઝ લૂપ સિસ્ટમમાં શું હોય કે યુટિલાઇઝ ધ ફીડબેક ફ્રોમ સેન્સર ટુ મેક રિયલ ટાઈમ એડજસ્ટમેન્ટ, એન્હાન્સિંગ ધ પ્રિસિઝન એન્ડ એક્યુરેસી. હવે જો
આની અંદર શું હોય કે સેન્સર દ્વારા જે તમને ફીડબેક મળે છે બરોબર, એનો ઉપયોગ કરીને રિયલ ટાઈમ મેનેજમેન્ટ કરી શકે છે બરોબર. જો તમારે કોઈ પ્રોસેસ ચાલે છે બરોબર, એની અંદર તમારું ટેમ્પરેચર જો ડિક્રીઝ થયું, તો એ ફીડબેક થ્રુ કંટ્રોલરને આપવામાં આવશે અને કંટ્રોલર શું કરશે તો કે સેટ પોઈન્ટ અકોર્ડિંગ શું કરશે તો એને કે તમારું ટેમ્પરેચર ડિક્રીઝ થયું છે તો એને સેટ પોઈન્ટ અકોર્ડિંગ એને લઈ જવાની ટ્રાય કરશે અને પછી શું કરશે તો કે તમારું જે ટેમ્પરેચર છે એને મેન્ટેન કરવામાં આવે છે. અને આના દ્વારા શું થાય છે તો કે તમારું જે પ્રિસિઝન અને એક્યુરેસી છે એ મેન્ટેન રહે છે. ક્લિયર? હવે શું કહે છે કે ઇન્ટિગ્રેશન ઓફ ધ એલિમેન્ટ બરાબર. હવે ઇન્ટિગ્રેશન ઓફ એલિમેન્ટમાં શું હોય તો કે પાવર પ્રોવાઈડ ધ એનર્જી ટુ એક્ઝિક્યુટ ટાસ્ક બરાબર. હવે જો કોઈ પણ કાર્ય કરવા માટે શું કરવું પડે કે તમારે ટાસ્કને એક્ઝિક્યુટ કરવું હોય તો એના માટે શું કરવું પડે કે તમારે એનર્જી છે એ પ્રોવાઈડ કરવી પડે બરાબર, જે તે સિસ્ટમને. The program of instruction is a guides the sequence and logic actions. હવે પ્રોગ્રામ છે બરોબર એ ચોક્કસ ઇન્સ્ટ્રક્શન, લોજિક અને કાર્યોની શું કરે છે તો કે એની ગોઠવણી નક્કી કરે છે બરોબર. ધ પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શન ગાઈડ્સ ધ સિક્વન્સ અને લોજિક ઓફ એક્શન્સ બરોબર. પછી શું કહે છે કે કંટ્રોલ સિસ્ટમ interrupts the program is a urgent test component activities and ensure the system is a responsiveness to external conditions. કંટ્રોલ સિસ્ટમ દ્વારા શું કહે છે કે પ્રોગ્રામનું જે અર્થઘટન થાય છે બરોબર, જે ઇન્ટરપ્રેટ કરે છે એ કાર્યનું શું કરશે તો કે કાર્યનું એના જેટલા બી વર્ક કાર્યો છે એનું શું કરશે તો કે એનું નિયમન કરશે અને શું કરશે સંકલન કરશે બરાબર. અને જે કહીએ ને કે આઉટર પરિસ્થિતિના આધારે સિસ્ટમનો શું કરશે તો કે રિસ્પોન્સની એક ખાતરી આપશે and ensure the system responsiveness to the external condition. ક્લિયર? અહીંયા તમારે જેટલા બી છે ને કમ્પોનન્ટ્સ બરાબર, અહીંયા કમ્પોનન્ટ્સ તમારા કમ્પ્લીટ થાય છે એલિમેન્ટ ઓફ ધ ઓટોમેટ સિસ્ટમના. ત્રણ કમ્પોનન્ટ્સ છે, પાવર, પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન જોયું અને કંટ્રોલ સિસ્ટમ જોયું. ક્લિયર? If you any doubts,